એક પોલીસ જવાનને માર મારતા 6 ઇસમો તેમજ 25ના ટોળા સામે ગુનો દાખલ કરી પોલીસ દ્વારા તેમને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા. ખંભાતના ચકડોળ ગ્રાઉન્ડ ખાતે 17 તારીખના રોજ રાત્રે ચકડોળમાંથી ધાર્મિક ગ્રંથ ફાડી ઉડાડી બનાવ બનતા ખંભાત સિટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં એક સમાજના ટોળા દ્વારા ખંભાત સિટી પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરવામાં આવ્યો હતો. જેમાં ટોળા દ્વારા પોલીસ સાથે ઝપાઝપી કરી એક પોલીસ જવાનને માર મારવામાં આવ્યો હતો. જેના અનુસંધાનમાં જિલ્લા ક્ષત્રિય એકતા સમિતિ દ્વારા આણંદ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ત્યારબાદ આણંદ જિલ્લા પોલીસ વડા દ્વારા ખંભાત સિટી પોલીસ સ્ટેશનને સૂચન કરતા હાલ ડી સ્ટાફમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી અલ્પેશભાઈ નટુભાઈએ ખંભાત શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. જેમાં જુબેર લિયાકત મલેક, શકીલ ભથિયારો, ચાંદ મિયાનો છોકરો જુબેર ભટિયારો, આદિલ ઉર્ફે ડટ્ટી રાજુભાઈ શેખ, સોહિલ ઉર્ફે બાબા સિદ્દીકભાઈ શેખ, માજીદ અકીકવાળો તેમજ 25ના ટોળા વિરુદ્ધ 22 તારીખના રોજ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ખંભાતમાં અસામાજિક તત્વો દ્વારા પોલીસને માર મારવામાં આવે છે. હાલ કેટલા લોકો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે? ખંભાત શહેરમાં ગત 17 નવેમ્બરના રોજ ચકડોળ ગ્રાઉન્ડ ખાતે એક બનાવ બનેલો, જેના અનુસંધાને એક કોમના ટોળું પોલીસ સ્ટેશન ખાતે એકત્રિત થઈ ગયેલું અને ખાનગી ડ્રેસમાં રહેલા પોલીસ કર્મચારી સાથે ઝપાઝપી કરવામાં આવેલી. જેના અનુસંધાને ખંભાત સિટી પોલીસ સ્ટેશને ગઈકાલે ગુનો દાખલ કરવામાં આવેલો છે. એમાં ઘણા નામજોગ પણ ફરિયાદમાં નામ પણ આંબવામાં આવેલા છે અને 20થી 25 જણાનું ટોળું એ પ્રમાણેનો ગુનો દાખલ કરવામાં આવેલો છે અને હાલમાં એની તપાસ ચાલુ.